મિત્રો, આજની વાર્તામાં તમારું સ્વાગત છે। પરંતુ વાર્તા શરૂ કરતા પહેલા કમેન્ટ કરીને અમને ચોક્કસ જણાવો કે તમે અમારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો। અને હા, વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। કબીરને ક્યાં ખબર હતી કે જે પત્નીનો હાથ પકડીને તે પોતાના સારા ભવિષ્યના સપના જોઈ રહ્યો છે, તેના વિદેશ જતાં જ એ જ પત્નીને તેના પોતાના સાસરીના ઉંબરેથી એવી રીતે અપમાનિત કરીને કાઢી મૂકવામાં આવશે કે તેની પાસે આંસુઓ અને તૂટેલા સ્વાભિમાન સિવાય કંઈ જ નહીં બચે। તેણે તો એક સુંદર ભવિષ્યનું સપનું જોયું હતું। તેને લાગ્યું હતું કે તેની સફળતા તે બંને વચ્ચેની અમીરી ગરીબીના ખાઈને હંમેશા માટે ભરી દેશે, પરંતુ તેને અંદાજો પણ ન હતો કે જે ઘરના પાયાને તે પોતાનો માની રહ્યો છે, ત્યાં જ તેની પીઠ પાછળ તેની પત્ની વિરુદ્ધ એક એવી ભયાનક સાજિશ રચાઈ રહી છે જે તે બંનેની જિંદગીઓને એક એવા વળાંક પર લાવીને ઊભી કરી દેશે જ્યાં એક દિવસ માનવતા પણ રડી પડશે। 3 વર્ષ પહેલા કબીર અને અન્યાના લગ્નને 1 વર્ષ થઈ ગયું હતું। શહેરના સૌથી મોટા ઉદ્યોગપતિ રાજવર્ધન અને કામિનીનો એકમાત્ર દીકરો કબીર પોતાના પરિવારની મરજી વિરુદ્ધ જઈને આન્યા સાથે લગ્ન કરી આવ્યો હતો। આન્યા કોઈ અમીર ઘરની દીકરી ન હતી। તેના પિતા એક સામાન્ય દરજી હતા જે હવે પોતાનો ગંભીર બીમારીને કારણે પથારીમાંથી ઊભા થઈ શકતા ન હતા। આન્યાએ બાળપણથી જ ગરીબી જોઈ હતી, પરંતુ તેનામાં એક એવી ખુદદારી અને સાદગી હતી જેણે કબીરનું દિલ જીતી લીધું હતું। લગ્ન પછી એક સાદી જિંદગી જીવી રહ્યા હતા। આન્યા પોતાના બીમાર પિતાની દેખભાળ પણ કરતી હતી અને કબીરની જિંદગીને પણ ખૂબ પ્રેમથી સંભાળતી હતી, પરંતુ કબીરના માતા પિતા રાજવર્ધન અને કામિનીએ આન્યાને ક્યારેય પોતાની વહુના રૂપમાં સ્વીકારી ન હતી। તેમના માટે આન્યા માત્ર એક ગરીબ અને લાલચુ છોકરી હતી જેણે તેમના દીકરાને ફસાવી લીધો હતો। આન્યા જ્યારે પણ તેમના ઘરે જતી તેને તેની ગરીબી અને તેના પિતાની હાલતને લઈને માત્ર મેણા અને અપમાન જ મળતા। આ જ બધી પરેશાનીઓ અને રોજ રોજના મેળાથી કંટાળીને કબીરે એક મોટો નિર્ણય લીધો। તેણે નક્કી કર્યું કે તે પોતાના પિતાના કરોડોના બિઝનેસ પર નિર્ભર નહીં રહે। તે લંડન જઈને પોતાના દમ પર પોતાનો એક બિઝનેસ ઊભો કરશે જેથી તે પોતાની પત્નીને એ ઇજ્જત અને મોભો અપાવી શકે જેની તે હકદાર છે। એરપોર્ટનો માહોલ હંમેશાની જેમ દોડધામ અને ઘોઘાટથી ભરેલો હતો। લાઉડસ્પીકર પર સતત ફ્લાઇટની એનાઉન્સમેન્ટ થઈ રહી હતી, પરંતુ ટર્મિનલના એક શાંત ખૂણામાં ઊભેલા કબીર અને આન્યા વચ્ચે જાણે સમય થંભી ગયો હતો। આન્યાની આંખો ભીની હતી। તેણે એક સાધારણ કોટનનો ડ્રેસ પહેર્યો હતો। તેના હાથમાં કબીરનો હાથ હતો જે હવે ધીરે ધીરે છૂટવાનો હતો। તમારે ખરેખર અત્યારે જવું જરૂરી છે કબીર। આન્યાના અવાજમાં એક ઊંડો ખચકાટ અને પોતાના પતિથી દૂર જવાનો ડર હતો। કબીરે આન્યાના ચહેરા પર પોતાના હાથમાં પકડી લીધો અને તેની આંખોમાં જોતા ખૂબ જ પ્રેમથી કહ્યું, હું તને એકલી છોડીને નથી જઈ રહ્યો આન્યા। હું માત્ર થોડા સમય માટે દૂર જઈ રહ્યો છું। તું મારી પત્ની છે, મારી તાકાત છે। હું ત્યાં માત્ર આપણા આવનારા કાલ માટે જઈ રહ્યો છું। જ્યારે પાછો આવીશ ત્યારે તને મારી સાથે પૂરા હક અને સન્માન સાથે લઈ આવીશ। ત્યારે કોઈની હિંમત નહીં થાય કે તે તારી હેસિયત પર આંગળી ઉઠાવી શકે। આન્યાએ પોતાના આંસુઓને પીતા એક મજબૂત સ્મિત આપ્યું, હું જાણું છું કબીર, મારા પિતાની તબિયત ખરાબ છે, સંજોગો થોડા મુશ્કેલ જરૂર છે, પણ હું કોઈ બિચારી નથી। હું મારી અને પપ્પાની દેખભાળ કરી લઈશ। તમે ત્યાં જઈને તમારું સપનું પૂરું કરો। હું તમારી પત્ની છું અને છેલ્લા શ્વાસ સુધી તમારી રાહ જોઈશ। કબીરે પોતાની પત્નીને છેલ્લી વાર ગળે લગાવી। બંનેનું તે આલિંગન એટલું ઊંડું હતું જાણે તેઓ આવનારા કોઈ મોટા વાવાઝોડા પહેલા એકબીજામાં શાંતિ શોધી રહ્યા હોય। પછી કબીર ચેક-ઇન ગેટ તરફ આગળ વધ્યો। અન્ય ત્યાં સુધી જ ઊભી રહી જ્યાં સુધી કબીર ઓઝલ ન થઈ ગયો। થોડે દૂર વીઆઈપી લાઉન્જના કાચ પરથી કબીરના માતા પિતા રાજવર્ધન અને કામિની આ આખો નજારો જોઈ રહ્યા હતા। કામિનીના ચહેરા પર એક ઊંડી નફરત સ્પષ્ટ દેખાઈ રહી હતી। જુઓ આ છોકરીને કેવી રીતે આપણા દીકરાને પોતાના આંસુઓથી કંટ્રોલ કરી રહી છે। કામિનીએ કટાક્ષ કરતા પોતાના પતિને કહ્યું, કબીર જતો તો રહ્યો છે, પણ મને ડર છે કે આ ડાકણ તેને ત્યાં પણ શાંતિથી નહીં રહેવા દે। રાજવર્ધન પોતાની મોંઘી સ્વિચ ઘડિયાળ જોતા ખૂબ જ શાંત અને ઠંડા સ્વરમાં જવાબ આપ્યો, ચિંતા ન કર કામિની, કબીરને એકવાર તે જહાજમાં બેસીને અહીંથી જવા દે। દૂરીનો ફાયદો ઉઠાવતા મને બરાબર આવડે છે। કબીર હવે લંડનમાં રહેશે અને આ છોકરી આપણી વહુ બનવાનો અને આપણી જિંદગીમાં રહેવાનો જે શોખ છે ને તેને હું હંમેશા માટે ખતમ કરી દઈશ। હવે આ ખેલને ખતમ કરવાનો સમય આવી ગયો છે। લંડન પહોંચ્યા પછી શરૂઆતના કેટલાક મહિનાઓ સુધી બધું એવું ચાલ્યું જેવું કબીર અને આન્યાએ વિચાર્યું હતું। આખો દિવસ દોડધામ કર્યા પછી કબીર અને આન્યાની રોજ કલાકો સુધી ફોન પર વાત થતી હતી। તને ખબર છે આન્યા, અહીંની ઠંડી ખૂબ જ અજીબ છે, પરંતુ તારો અવાજ સાંભળીને એવું લાગે છે જાણે હું પાછો આપણા શહેરના તડકામાં આવી ગયો છું। કબીર અવારનવાર કહેતો। આન્યા પણ તેને પોતાના આખા દિવસના સંઘર્ષ, બાળકોના ટ્યુશન અને પોતાના બીમાર પિતાની તબિયત વિશે જણાવતી। બંને પતિ પત્ની આવનારા સમયમાં સપના વણતા। કબીરને લાગવા માંડ્યું હતું કે જલ્દી જ તે પોતાની સફળતા મેળવીને પોતાની પત્નીને પોતાની પાસે બોલાવી લેશે, પરંતુ ઇન્ડિયામાં રાજવર્ધન અને કામિનીએ પોતાના કાવતરાના તાણાવાણા વણવાનું શરૂ કરી દીધા હતા।
તેમને ખબર હતી કે કબીર અને આન્યાનો સંબંધ ખૂબ મજબૂત છે. જો બંનેને અલગ કરવા હોય તો તેમના પ્રેમને નહીં પરંતુ તેમના ભરોસા અને સ્વાભિમાનને તોડવો પડશે. એક સાંજે આન્યા પોતાના બીમાર પિતા માટે એક મેડિકલ સ્ટોરમાંથી મોંઘી દવાઓ લઈને ભારે પગલે પોતાના નાના ઘર તરફ પાછી ફરી રહી હતી. વરસાદની મોસમ હતી અને આકાશમાં કાળા વાદળો ઘેરાયેલા હતા. આજે ટ્યુશનના પૈસા મળ્યા ન હતા અને પિતાની હાલત સતત બગડી રહી હતી. તે થાકતી જુર હતી પરંતુ તેના મનમાં એ વાતની શાંતિ હતી કે રાત્રે કબીરનો ફોન આવશે અને તેનો અવાજ સાંભળીને દિવસભરનો બધો થાક ઉતરી જશે. જેવી તેણે પોતાના ઘરનો દરવાજો ખોલ્યો અને ભીના કપડામાં પલંગ પર બેઠી. તેના જૂના સ્માર્ટફોનની સ્ક્રીન પ્રકાશિત થઈ. કબીરના નંબર પરથી એક લાંબો મેસેજ આવ્યો હતો. આન્યાના થાકેલા ચહેરા પર અચાનક એક સ્મિત આવી ગયું. તેણે પોતાના ભીના હાથ પોતાના દુપટ્ટાથી લૂછ્યા અને જલ્દીથી ફોન ખોલ્યો. તેને લાગ્યું કબીર કોઈ પ્રેમભર્યો મેસેજ મોકલ્યો હશે, પરંતુ સ્ક્રીન પર લખેલા થોડાક શબ્દો વાંચતા જ આન્યાના હાથમાંથી દવાઓનું કવર છૂટીને જમીન પર પડી ગયું. તેની આંખો પહોળી થઈ ગઈ. રૂમમાં ફેલાયેલો સન્નાટો અચાનક તેને કરડવા લાગ્યો અને તેના શ્વાસ જાણે ગળામાં જ રૂંધાવા લાગ્યા. તે કોઈ સામાન્ય મેસેજ ન હતો. તે એક એવો ભયાનક હુમલો હતો જેને આન્યાના અતૂટ ભરોસા, તેના લગ્ન જીવનના પાયા અને તેના અસ્તિત્વને એક જ ઝાટકે વેરવિખેર કરી નાખ્યું હતું. સ્ક્રીન પર લખેલા એ શબ્દોએ આન્યાની દુનિયાને એ રીતે હચમચાવી નાખી હતી કે તેને લાગ્યું જાણે કોઈએ જીવતે જીવ તેનો આત્મા ખેંચી લીધો હોય. તે મેસેજમાં એવું તે શું લખ્યું હતું જેણે આન્યા જેવી ખુદદાર અને મજબૂત છોકરીને ઘૂંટણીએ પાડી દીધી. અને કબીરના ગયા પછી તરત જ આખરે તેના સાસુ સસરાએ એવો ખેલ ખેલ્યો જે આન્યાની જિંદગી હંમેશા માટે બદલી નાખવાનો હતો. ફોનની સ્ક્રીન પર લખેલા એ થોડાક શબ્દોએ આન્યાની આખી દુનિયા બરબાદ કરી દીધી હતી. મેસેજ તેના પતિ કબીરના નંબરથી જ આવ્યો હતો. તેમાં લખ્યું હતું, આન્યા, મારા ઘરવાળાઓએ મને તારું સાચું રૂપ જણાવી દીધું છે. મને ખબર પડી ગઈ છે કે તને મારાથી નહીં માત્ર મારા બાપની દોલતથી પ્રેમ હતો. હું મારી નવી જિંદગી શરૂ કરી રહ્યો છું. આજ પછી મને કોલ કરવાની કોશિશ ન કરતી. આપણો સંબંધ અહીંયા જ ખતમ થાય છે. આન્યાના હાથ ખરાબ રીતે ધ્રુજી રહ્યા હતા. તેણે રડતા રડતા ઝાટકાથી પોતાના આંસુ લૂછ્યા અને પોતાની જાતને કહ્યું, ના, મારો કબીર મને આવા મેસેજ ક્યારેય મોકલી શકે નહીં. આ જૂઠ છે, કોઈ કાવતરું છે. તેણે જલ્દીથી કબીરનો નંબર ડાયલ કર્યો, પરંતુ ત્યાંથી માત્ર એક જ અવાજ આવ્યો, તમારો ડાયલ કરેલો નંબર અત્યારે બંધ છે. આન્યાએ આખી રાત સતત કોલ કર્યા, મેસેજ કર્યા, પણ કોઈ જવાબ ન મળ્યો. બીજા દિવસે તેણે કોઈ બીજા નંબરથી કોલ કરવાની કોશિશ કરી, પણ કબીરનો ફોન હંમેશા માટે બંધ થઈ ચૂક્યો હતો. આન્યાનું દિલ રડી રહ્યું હતું, પણ તેની સમજમાં નહોતું આવી રહ્યું કે આખરે છેલ્લા 24 કલાકમાં એવું શું થઈ ગયું. બીજી તરફ લંડનમાં કબીરની હાલત પણ કંઈક અલગ નહોતી. તેની સવાર એક ઝાટકા સાથે થઈ હતી જ્યારે તેને તેના બાપ રાજવર્ધનનો ફોન આવ્યો. બેટા, અમે તને પહેલાં સમજાવ્યો હતો. રાજવર્ધને ફોન પર ખૂબ જ શાંત અને બનાવટી દુઃખભર્યા અવાજમાં કહ્યું, તું જેવો લંડન ગયો એ છોકરી પોતાનો સામાન બાંધીને આપણા ઘરે આવી ગઈ. તેને આપણી પાસે 1 લાખ રૂપિયા માંગ્યા અને કહ્યું કે જો આપણે તેને પૈસા આપી દઈએ તો તે તને હંમેશા માટે છોડી દેશે. અમે પૈસા આપી દીધા બેટા અને તે જતી રહી. ના પપ્પા, આ જૂઠ છે. મારી આન્યા એવી નથી. તે મારી પત્ની છે. તે પૈસા માટે મને છોડી ન શકે. કબીર ફોન પર બરાડી ઉઠ્યો. તેનું દિલ આ વાત માનવા તૈયાર જ ન હતું. તેણે તરત જ ફોન કાપીને આન્યાને કોલ લગાવ્યો, પરંતુ રાજવર્ધને ઇન્ડિયામાં પહેલાથી જ પોતાના પૈસા અને તાકાતનો ઉપયોગ કરીને આન્યાનું જૂનું સિમ કાર્ડ બ્લોક કરાવી દીધું હતું. કબીર જ્યારે પણ કોલ કરતો તેને એ જ સાંભળવા મળતું કે આ નંબર હવે અસ્તિત્વમાં નથી. કબીરે ઘણા દિવસો સુધી પોતાના મિત્રો દ્વારા આન્યાને શોધવાની કોશિશ કરી, પણ રાજવર્ધનના માણસોએ આન્યાના મિત્રો અને આડોશ પાડોશના લોકોને ડરાવી ધમકાવીને ચૂપ કરાવી દીધા હતા. બંને પતિ પત્ની જેઓ એકબીજા વિના શ્વાસ પણ નહોતા લેતા, હવે એકબીજાના આગળ વધી જવાના ગેરસમજમાં એકલા તડફડી રહ્યા હતા. આન્યાને લાગી રહ્યું હતું કે વિદેશ જતાં જ કબીર તેની ગરીબી ભૂલી ગયો અને પોતાના અમીર પરિવારની વાતોમાં આવીને તેને છોડી દીધી. અને કબીરને લાગવા માંડ્યું હતું કે ખરેખર આન્યા તેના ઘરવાળાઓ પાસેથી પૈસા લઈને તેની જિંદગીમાંથી નીકળી ગઈ છે. પરંતુ આન્યાની મુસીબતો અહીંયા જ ખતમ નહોતી થઈ. એક તરફ પોતાના પતિની દૂર થવાનું દુઃખ હતું અને બીજી તરફ તેના બીમાર પિતાની હાલત અચાનક ખૂબ જ વધારે ખરાબ થઈ ગઈ. એક રાત્રે તેમને હાર્ટ એટેક આવ્યો. આન્યા રડતી રડતી તેમને કોઈ રીતે લારી પર સુડાવીને સરકારી હોસ્પિટલ લઈ ગઈ. ડૉક્ટરે આન્યાને બહાર બોલાવીને કહ્યું, આમને તાત્કાલિક એક મોટા ઓપરેશનની જરૂર છે. જો આવતીકાલ સવાર સુધીમાં 50,000 રૂપિયાનો બંદોબસ્ત નહીં થાય તો અમે તેમનો જીવ બચાવી નહીં શકીએ. 50,000 રૂપિયા આન્યા માટે આ રકમ કોઈ પહાડ જેવી હતી. તેણે પોતાના બધા જ ઘરેણાં વેચી દીધા, ઘરનો નાનો મોટો સામાન વેચી દીધો, પાડોશીઓની સામે હાથ જોડ્યા, પણ છતાંય માત્ર 10,000 જ જમા થઈ શક્યા. જ્યારે રાતના 3 વાગી ગયા અને ક્યાંયથી કોઈ રસ્તો ન દેખાયો ત્યારે આન્યાની અંદર ખુદદારી એક દીકરીના દુઃખ સામે હારી ગઈ. તેની આંખોમાં આંસુ હતા, પણ દિલમાં એક આખરી આશા હતી. તે દોડતી પોતાના સાસરે એટલે કે રાજવર્ધનના એ મોટા બંગલા તરફ ભાગી. રાતનું અંધારું હતું અને ભારે વરસાદ થઈ ગયો હતો. આન્યા પૂરી રીતે ભીંજાયેલી ધ્રુજતી એ મોટા આલિશાન ઘરના દરવાજે પહોંચી.
ગાર્ડ્સે તેને રોકવાનો પ્રયત્ન કર્યો, પણ તે કોઈ રીતે ધક્કો મારીને અંદર આંગણામાં ઘૂસી ગઈ. ઘોઘાટ સાંભળીને રાજવર્ધન અને કામિની પોતાના રૂમમાંથી બહાર નીકળીને બાલ્કનીમાં આવી ગયા. આ શું તમાશો છે બહાર? કામિનીએ ઉંકરેલા અને ગુસ્સાવાળા અવાજમાં બૂમ પાડતા કહ્યું, માજી, પિતાજી, મને બચાવી લો. આન્યા વરસાદમાં પલળતી હાથ જોડીને તેમની સામે કરગરવા લાગી. મારા પપ્પાના શ્વાસ તૂટી રહ્યા છે. તેમને ઓપરેશન માટે પૈસા જોઈએ છે. હું તમારી પાસે ભીખ નથી માંગી રહી. હું તમારી વહુ છું. મને થોડા પૈસા ઉધાર આપી દો. હું લોકોના ઘરમાં કચરા પોતા કરીને તમારો એક એક પૈસો પાછો આપી દઈશ. પ્લીઝ મારા પપ્પાને બચાવી લો. કામિનીએ સીડીઓ પરથી નીચે ઉતરતા એક ખૂબ જ ધૃણાસ્પદ હાસ્ય કર્યું. તેણે આન્યાને ઉપરથી નીચે સુધી જોઈ અને કટાક્ષ કરતા કહ્યું, આવી ગઈને પોતાની અસલી ઓકાત પર. ત્યારે તો મોટો ગર્વ હતો. તારી આંખોમાં મોટી ખુદાર બનતી હતી. અમે તો પહેલાં જ જાણતા હતા કે તું માત્ર અમારી દોલત માટે અમારા દીકરાને ફસાવી રહી છે. હવે જ્યારે તેણે તને છોડી દીધી છે તો આવી ગઈ અહીંયા ભીખ માગવા? ના માજી, મારો કબીર મને છોડી ન શકે. તે જલ્દી આવશે, પણ અત્યારે મારા પપ્પા મરી જશે. પિતાજી, તમે તો સમજદાર છો. કોઈનો જીવ જઈ રહ્યો છે. પ્લીઝ થોડી માણસાઈ બતાવો. આન્યાએ રાજવર્ધનના પગમાં પડવાની કોશિશ કરી, પરંતુ રાજવર્ધને પોતાના પગ પાછળ ખેંચી લીધા અને પોતાના કઠોર અવાજમાં ગર્જના કરતા કહ્યું, માણસાઈ? તમારા જેવા રસ્તા છાપ છોકરીઓને બસ પૈસા ચૂસતા જ આવડે છે. કબીરે અમને લંડનથી જાતે જ ફોન કરીને કહ્યું છે કે તે તારા આ નાટકોથી કંટાળી ચૂક્યો છે. તેણે તને હંમેશા માટે પોતાની જિંદગીમાંથી કાઢી ફેંકી છે. અને જ્યાં સુધી રહી વાત આ ઘરની, તો આ કોઠીના કૂતરાઓનું જમવાનું પણ તારી ઓકાત કરતાં વધારે મોંઘું છે. તને અહીંયા એક ફૂટી કોળી પણ નહીં મળે. આ શબ્દો કોઈ છરીની જેમ આન્યાની છાતીમાં ઉતરી ગયા. તેનો રડતો અવાજ અચાનક અટકી ગયો. જે કબીરના ભરોસે તે આ ઘરના ઉંમરે આવી હતી, આજે તેનું જ નામ લઈને તેને બધાની સામે અપમાનિત કરવામાં આવી રહી હતી. ગાર્ડ્સ, કામિની જોરથી બરાડી, ઊભા શું છો ત્યાં? આ ભિખારણને ધક્કા મારીને મારા ઘરમાંથી બહાર કાઢો. અને ધ્યાન રહે, આના ગયા પછી આ ઘરના દરવાજાને પાણીથી ધોઈ નાખજો. આની ગરીબીની વાસા મારા ઘરમાં ન રહેવી જોઈએ. બે ઊંચા પહોળા ગાર્ડ્સે આવીને આન્યાને હાથની પકડી લીધી. આન્યાએ ન કોઈ વિરોધ કર્યો કે ન તો તે શીખી. તેનું દિલ અને મગજ શૂન્ય થઈ ચૂક્યા હતા. ગાર્ડ્સે તેને ખસેડતા એ મોટા લોખંડના ગેટ સુધી લાવીને રસ્તા પર કાદવમાં ધક્કો મારી દીધો. ધડામ અવાજ સાથે આન્યા જમીન પર પડી. તેના હાથમાં રહેલી તેના પિતાની હોસ્પિટલની ફાઇલ કાદવમાં પડીને ગંદી થઈ ચૂકી હતી. બંગલાનો મોટો લોખંડનો દરવાજો તેના મોઢા પર જોરથી બંધ થઈ ગયો. આન્યા ત્યાં કાદવમાં ઘૂંટણભેર બેસી રહી. વરસાદના ટીપા તેના ચહેરા પર પડી રહ્યા હતા અને તેના આંસુઓ સાથે ભળીને વહી રહ્યા હતા. તેણે એક નજર એ આલિશાન કોઠી તરફ કરી જ્યાં રોશની ઝગમગતી હતી અને પછી પોતાના ધ્રુજતા હાથોથી પોતાના પિતાની પડેલી દવાની ચિઠ્ઠી છાતી સરથી ચાંપી લીધી. એ એકલતામાં અને એ ભારે વરસાદમાં આન્યાની અંદરનો એ સાચો પ્રેમ અને આશા આજે ખરાબ રીતે તૂટી ચૂક્યા હતા. તેને પોતાના સાસરિયાઓ પ્રત્યે નફરત તો હતી, પણ તેના દિલમાં સૌથી મોટું દુઃખ કબીર માટે હતું. તે આકાશ તરફ જોઈને રડતા રડતા ખૂબ જ ધીમા અવાજે બોલી, તમે મારા પર થોડો પણ ભરોસો કેમ ન કર્યો કબીર? માત્ર એકવાર મારું સત્ય જાણવાની કોશિશ કેમ ન કરી? એ રાત્રે આન્યા ત્યાંથી ઉઠીને ક્યાં ગઈ તે કોઈને નહોતી ખબર, પણ એ રાત પછીથી શહેરના એ નાના મહોલ્લા અને કોઠીવાળાઓ માટે આન્યાએ જાણે જમીન ખાઈ ગઈ હોય કે આકાશ ગળી ગયું હોય. સમય વીતતો ગયો. 1 મહિનો, 1 વર્ષ અને જોતજોતામાં 3 લાંબા વર્ષ પસાર થઈ ગયા. આ 3 વર્ષોએ કબીર અને આન્યા બંનેની જિંદગીઓને એવી આગમાં હોમી દીધી હતી જેનું પરિણામ ખુદ કિસ્મતને પણ નહોતી ખબર. એ રાત્રે બહારના ભારે વરસાદ કરતાં વધુ ઘોઘાટ આન્યાની અંદર હતો. તે પૂરી રીતે પલળી ગઈ હતી અને તેના હાથમાં હોસ્પિટલની એ ફાઇલ હતી. પૂરી રીતે માટી અને કાદવથી ખડાઈ ચૂકી હતી. તે પોતાના ઘરે પાછી આવી ગઈ હતી જ્યાં તેના બીમાર પિતા તેની રાહ જોઈ રહ્યા હતા. અંદર જતાં જ આન્યાએ પોતાના વેરવિખેર હાલતને છુપાવવાની કોશિશ કરી, પરંતુ તેની લાલ અને સૂજેલી આંખો બધું બયાન કરી રહી હતી. બેટા, શું થયું? તેના પિતાએ તેની હાલત જોતા થાકેલા અવાજે પૂછ્યું. આન્યાએ પોતાની સાડીના પાલવથી આંસુ લૂછ્યા અને ઝૂકીને તેમના હાથને પોતાના ગાલ પર મૂકી દીધો. કંઈ નહીં પપ્પા, તમે ચિંતા ન કરો, બધું ઠીક થઈ જશે. આપણે કોઈ રીતે પૈસાનો બંદોબસ્ત કરી લઈશું. તેણે કબીર કે પોતાના સાસરિયાઓના અપમાન વિશે એક શબ્દ પણ ન કહ્યો. તેણે પોતાનું દુઃખ, પોતાના આત્માનું તૂટવું પોતાની અંદર જ દફન કરી લીધું. પરંતુ સમય કોઈની મજબૂરીની લાજ નથી રાખતો. બીજા દિવસે આન્યાના પિતાની હાલત વધુ બગડી ગઈ અને થોડા જ અઠવાડિયામાં એક લાંબી બીમારી પછી તેમણે આન્યાની બાહોમાં પોતાનો જીવ છોડી દીધો. આન્યા પર આકાશ તૂટી પડ્યું હતું. પહેલાં તેણે પોતાનો પ્રેમ ગુમાવ્યો અને હવે પોતાનો આખરી સહારો પોતાના પિતા. મરતી વખતે તેના પિતાએ તેના માથા પર હાથ મૂકીને માત્ર એક જ વાત કહી હતી, બેટા, તારી જિંદગી કોઈની મોહતાજ પર ન ગુજારતી. જે સમય તારી ઇજ્જત અને ખુદદારી છીનવી લે ત્યાંથી પાછી વળી જજે. હું જઈ રહ્યો છું, પણ હિંમત ન હારતી. એ છેલ્લા શબ્દોએ આન્યાને એ અંધારાના તૂટી પડવા ન દીધી. પિતાજીના ગયા પછી ઘરનું ભાડું આપવું પણ મુશ્કેલ થઈ રહ્યું હતું. બાળકોનું ટ્યુશન છૂટી ગયું હતું. જિંદગી તેને ભૂખ અને મોતના એ મુકામ પર લઈ આવી હતી જ્યાં સામાન્ય માણસ ભીખ માંગવા મજબૂર થઈ જાય. પરંતુ આન્યાનું સ્વાભિમાન હજી જીવતું હતું.
તેણે કામ શોધવાનું શરૂ કર્યું। 2-3 નાની મોટી જગ્યાઓએ તેણે મજૂરી કરી, પણ બરાબર પૈસા મળતા ન હતા। એક દિવસ રસ્તાના કિનારે બેઠેલી એક ફૂલ વેચવાવાળી વૃદ્ધ સ્ત્રીએ તેને જોઈ। તેની મજબૂરી અને ખુદદારી સમજીને તે સ્ત્રીએ આન્યાને ગજરા બનાવતા શીખવ્યું। ધીરે ધીરે આન્યા પણ રોજ સવારે સૌથી પહેલા માર્કેટ આવીને ફૂલ લેતી અને શહેરના મોટા ટ્રાફિક સિગ્નલો પર જઈને તેને વેચતી। પરંતુ આન્યા ક્યારેય કોઈ આવતી જતી કારની આગળ જઈને હાથ નહોતી ફેલાવતી। તે બસ તેમને મહેકતા ચમેલીના ફૂલ બતાવતી અને જો કોઈ તેની મહેનત અને ફૂલોની કિંમત સમજતું તો તે પૂરા હકથી તેમને આપેલા પૈસા લેતી। જો ક્યારેય કોઈ અમીર માણસ તેને વગર કારણે વધારે પૈસા આપવાની કોશિશ કરતો તો તે ખુદદારીથી ના પાડી દેતી। સાહેબ, હું ફૂલ વેચી રહી છું, મારી જરૂરિયાત અને હાલત નહીં। તેની કિસ્મત એવી થઈ ગઈ હતી કે લોકો ખુશીઓ માટે અને પોતાના ઘર આંગણા સજાવવા માટે તેની પાસેથી મહેકતા ફૂલ લઈ જતા હતા, પરંતુ તેની પોતાની જિંદગીમાંથી દરેક રંગ અને દરેક મહેક પૂરી રીતે જઈ ચૂકી હતી। 3 વર્ષ પસાર થઈ ગયા। આ 3 વર્ષોમાં ઋતુઓ સતત બદલતી રહી। ક્યારેક આકરા તડકાએ તેની બાળીને કાળી થતી ચામડીની મજાક ઉડાવી તો ક્યારેક ઠંડા પવનોએ તેની ફાટેલી સાડી વચ્ચેથી પસાર થઈને તેને ઝંઝોળી। ક્યારેક વરસાદે તેને એ ભૂખી હાલતમાં ગાડીઓની આસપાસ રડવાની પણ જગ્યા ન આપી। પણ આ આખી તકલીફ ભરી જહાજમાં તેના ગળા પડેલા મંગલસૂત્રની મહેક હજુ સુધી અકબંધ હતી અને તેના પર બંધાયેલો હતો કબીરનો એક તૂટેલો દોરો, તેમની યાદોનો દોરો। ક્યારેક ક્યારેક રાત્રે જ્યારે આન્યા થાકી હારીને જમીન પર પડતી તો તે પોતાના મોબાઈલની સ્ક્રીન પર, જેનો કાચ હવે પૂરી રીતે ચકનાચૂર થઈ ચૂક્યો હતો, પોતાના લગ્નનો એ જૂનો ફોટો જોતી અને કહેતી, તો પછી કેમ ન આવીને મારું સત્ય જાણવાની કોશિશ કરી કબીર? શું આટલો જ સાચો હતો આપણો પ્રેમ? પરંતુ તેની બરાબર બીજી બાજુ હજારો માઇલ દૂર લંડનમાં કબીરના દિલમાં આવી જ ગૂંચવણ અને દર્દ પડાઈ રહ્યું હતું। 3 વર્ષના લાંબા સમયગાળામાં કબીરે રાત દિવસ કામ કર્યું। તેની મહેનત, તેનું જુનૂન પોતાના કારોબારને વધારવામાં હતા। તેના મિત્રોએ તેને ક્યારેય તૂટેલો, ક્યારેય અસફળ, ક્યારેય હાર માનતો જોયો, પણ કબીર પોતાની દિશાથી 1 ઇંચ પણ ન ડગ્યો। ધીરે ધીરે તેને સફળતાનો સ્વાદ મળવા લાગ્યો અને પછી સમય તેને એક એવી ઊંચાઈ સુધી પહોંચાડી દીધો જેનું સપનું તેણે આન્યા સાથે જોયું હતું। તેનું IT સ્ટાર્ટઅપ દુનિયાભરમાં પ્રખ્યાત થઈ ચૂક્યું હતું અને આજે તે પોતે કરોડોની એ સંપત્તિનો માલિક હતો જે તેણે પોતાના દમ પર કમાઈ હતી। પણ આટલા પૈસા અને સફળતા પછી પણ તેના લંડનવાળા આલિશાન પેન્ટ હાઉસમાં અંધારું જ હતું। તેની સફળતા પણ દરેક કોઈ વાહ વાહ કરી રહ્યું હતું, પરંતુ જે વ્યક્તિને આ સફળતા બતાવવાનો તેનો હેતુ હતો તેણે તો જાણે જિંદગીમાંથી જ વિદાય લઈ લીધી હતી। ક્યારેક ક્યારેક કબીર છુપાઈને આન્યાનો જૂનો નંબર લગાવતો, જે આમ તો બ્લોક હતો, પણ છતાંય એક આશામાં, કદાચ એક દિવસ રિંગટોન સાંભળવાની આશામાં તે કલાકો સુધી બેઠો રહેતો હતો। તેના મનમાં હંમેશા એક જ અવાજ ગૂંજતો રહેતો, આન્યાએ આવું કેમ કર્યું? જો સાચે જ તેને મારા બાપના પૈસા લેવા હતા તો શું એક છેલ્લો ફોન કરીને અથવા સીધા મારી પાસે એકવાર જાતે વાત કરવી તેના માટે આટલી જ મુશ્કેલ હતી? તેને આદત હતી પોતાની ડાયરીમાં એક છેલ્લો પત્ર લખવાની, જે આજ સુધી ગયો નહોતો। તે દિવસની વાત હતી જ્યારે કબીરે પોતાની કંપનીની પહેલી $multi-million ડીલ હસી ખુશી આગળ વધારી હતી। આખી રાત તેને ઓફિસના લોકો તાળીઓ પાડીને નાચી રહ્યા હતા, તેની સફળતાની ઉજવણી કરી રહ્યા હતા। પણ આ બધાથી દૂર કબીર બાલ્કનીમાં ઊભો હતો અને એકલતામાં આંસુ લૂછી રહ્યો હતો। તેની નજર સામે દૂર એ શહેરના આકાશને તાકી રહી હતી। એ રાત્રે કબીરે પોતાના ખિસ્સામાંથી પોતાની આન્યાના જૂના લગ્નની તસવીર કાઢી। તે લાંબા સમય સુધી તેને તાકતો રહ્યો। તેનો સીધો, સાચો અને ભોળો ચહેરો તેને દરેક પળે પોકારી રહ્યો હતો। 3 વર્ષ મેં આખી દુનિયા જીતી લીધી, પણ આજે પણ તેના વગર મારી દરેક જીત નિષ્ફળ જ લાગે છે। તેણે પોતાની જાત સાથે ગણગણાટ કર્યો। એ જ પડે તેનું દિલ એક આખરી નિર્ણય પર થંભી ગયું, તે કોઈને કોઈ રીતે સત્ય શોધી જ કાઢશે, ભલે જૂઠાણાનો સમુદ્ર કેટલો પણ મોટો કેમ ન હોય। હું ઇન્ડિયા પાછો ફરી રહ્યો છું, તેણે પોતાની જાતને વચન આપ્યું, બસ એ જ ઇરાદા સાથે કે હવે તે કોઈના બાપ, કોઈના જૂઠાણાનો પર્દાફાશ કર્યા વિના પાછો નહીં વળે। અને થોડા જ દિવસોમાં કબીર લંડનના એરપોર્ટ પરથી પાછો પોતાના વતન તરફ નીકળી પડ્યો। પ્લેન ટેક ઓફ કરી રહ્યું હતું। 3 વર્ષ પહેલા આજ માણસ જે શાન શોકતથી આશા લગાવીને ગયો હતો, આજે આજ માણસ એક આખો દેશની મુસાફરી કાચના તૂટેલા જૂઠાણાનો બદલો લેવા પોતાની જાતને આખરી સત્યની આગમાં હોમવા જઈ રહ્યો હતો। તેના દિમાગમાં બસ એક જ રહસ્ય, તેને એક જ ખ્યાલવાળો અવાજ, તેને પોતાની પત્નીની આશા બાકી હતી। પરંતુ કબીરને ક્યાં ખબર હતી કે ઇન્ડિયાની જમીન પર પગ મૂકતા જ તેનો સામનો એક એવી હકીકતથી થવાનો છે જે તેની આંખો સામે બધું જ હલાવીને મૂકી દેશે। એ વખતે તેની એ પત્ની, જેને તે આખી દુનિયાથી છીનવી લેવા ચાલ્યો હતો, તે જ એક શહેરના ભારે ટ્રાફિકની ઊંચી અને તડકાની આગથી તપતા કિનારે, રસ્તાઓના ઘોંઘાટ વચ્ચે પોતાના ફૂલોની નાની ટોપલી ઉપાડીને પોતાની માટી જેવી સાડીમાં ભીડ સાથે રોજીરોટીની લડાઈમાં એકલી ઊભી હતી। જ્યારે કબીરની ફ્લાઇટ ઇન્ડિયાની જમીન પર ઉતરી તો તેની અંદર જીતની કોઈ ખુશી નહોતી। 3 વર્ષ પહેલાં જ્યારે તે અહીંથી ગયો હતો તો તેના દિલમાં આવનારા કાલના સપના હતા, પણ આજે જ્યારે તે પાછો ફર્યો તો તેની છાતીમાં માત્ર એક અજીબ બેચેની અને હજારો સવાલો હતા। એરપોર્ટથી બહાર નીકળતા જ તેણે પોતાના ઘર એટલે કે રાજવર્ધનની કોઠી તરફ ગાડી ન વળાવી। તેનો પહેલો હેતુ માત્ર એક હતો, પોતાની પત્ની આન્યાને
શોધવી. તેણે પોતાના એક જૂના મિત્રને ફોન લગાવ્યો. એ જૂના મહોલ્લામાં લોકો પાસે પૂછપરછ કરાવી, પરંતુ આન્યા વિશે કોઈને કંઈ ખબર નહોતી. એવું લાગી રહ્યું હતું જાણે આ 3 વર્ષોમાં આન્યા એ શહેરની ભીડમાં ક્યાંક ખોવાઈ ગઈ હતી. કબીરના દિલમાં એક ડર બેસવા લાગ્યો હતો. શું આન્યા સાચે જ મને પૂરી રીતે ભૂલી ચૂકી છે? કબીરની લક્ઝરી કાર શહેરના સૌથી વ્યસ્ત અને મોટા ટ્રાફિક સિગ્નલ પર આવીને ઊભી રહી ગઈ. બપોરનો સમય હતો. હળવો તડકો ખીલેલો હતો. ચારે તરફ ગાડીઓના હોર્નનો ઘોઘાટ, લોકોની દોડધામ અને રસ્તાની કિનારે સામાન વેચતા નાના મોટા ફેરિયાઓનો ઘોઘાટ હતો. કબીર કારની પાછળની સીટ પર બેસીને બારીના કાચમાંથી બહાર આ ભીડને જોઈ રહ્યો હતો. તેના હાથમાં આન્યાની એ જૂની તસવીર હતી. તેની આંખો બહાર હતી, પણ તેનું મગજ માત્ર આન્યાની યાદોમાં ગૂંચવાયેલું હતું. ત્યારે જ કારની થોડી આગળ ગાડીઓની વચ્ચેથી થતા એક સ્ત્રી ધીરે ધીરે આગળ વધી રહી હતી. તેના કપડાં ખૂબ જૂના અને ઘણી જગ્યાએથી સાંધેલા હતા. ચહેરા પર થાક હતો. તડકામાં રંગ શ્યામ પડી ગયો હતો, પણ તેની ચાલમાં કોઈ લાચારી નહોતી. તેના હાથમાં ચમેલીના ફૂલ અને ગજરાઓથી ભરેલી એક ટોપલી હતી. તે કોઈ ગાડી આગળ હાથ નહોતી ફેલાવી રહી, બલકે જેના કાચ નીચે હોતા તેને ખૂબ જ ખુદારીથી ફૂલ લેવા માટે કહેતી. તે ધીરે ધીરે ચાલતા કબીરની મોંઘી કાર પાસે આવી. કબીરનું ધ્યાન તસવીર પર હતું. સાહેબ, ફૂલ લઈ લો. એક ખૂબ જ ધીમો અને થાકેલો અવાજ આવ્યો. કબીરે બાઈ તરફ જોયા વગર જ પોતાના હાથના ઇશારાથી તેને આગળ જવા કહી દીધું. સાહેબ, ચમેલીના ગજરા છે, ખૂબ સારું સુગંધ આવે છે, ઘરવાળી માટે લઈ લો. એ સ્ત્રીએ ફરી કહ્યું. આ શબ્દો સાંભળતા જ કબીરનો હાથ હવામાં જ રોકાઈ ગયો. તેના શરીરમાં એક વીજળી દોડી ગઈ. આ અવાજ, આ લહેકો. કબીરનું દિલ અચાનક એટલા જોરથી ધડકવા લાગ્યું જાણે છાતીની બહાર આવી જશે. આ અવાજ તેના શ્વાસમાં વસેલો હતો. આ એ જ અવાજ હતો જેને સાંભળીને તેના દિવસની શરૂઆત થતી હતી. કબીરે ધીરે ધીરે પોતાનું માથું ઊંચું કર્યું અને બારી તરફ જોયું. પહેલાં તેની નજર બહાર ઊભેલી એ સ્ત્રીના હાથ પર ગઈ, જેના પર મહેનતના નિશાન હતા. પછી તેના હાથમાં રહેલી ફૂલોની ટોપલી પર, અને પછી એ જૂના સુતરાઉ દુપટ્ટા પર, અને અંતે જ્યારે કબીરની નજર એ સ્ત્રીના ચહેરા પર પડી તો જાણે તેના શ્વાસ ત્યાં જ અટકી ગયા. કારનું એસી ચાલી રહ્યું હતું, પણ કબીરને અચાનક પોતાનું ગળું સુકાતું મહેસૂસ થવા લાગ્યું. આન્યા. તેના હોઠોમાંથી માત્ર આ એક શબ્દ નીકળ્યો. અવાજ એટલો હળવો હતો, પણ એ શાંતિમાં ખૂબ ભારે હતો. પોતાનું નામ સાંભળીને બહાર ઊભેલી એ સ્ત્રીના હાથ અચાનક રોકાઈ ગયા. તેણે પોતાના ગજરા સરખા કરતાં કરતાં એક પળ માટે શ્વાસ રોક્યો અને પછી ધીમેથી કારની અંદર બેઠેલા એક શખ્સ તરફ જોયું. બંનેને નજરો મળી. ટ્રાફિકનો ઘોઘાટ, હોર્ન, લોકોના અવાજો, બધું જ જાણે એક ઝાટકે ગાયબ થઈ ગયું. બંને વચ્ચે જાણે સમય પૂરી રીતે થંભી ગયો હતો. આન્યાની આંખો પહોળી થઈ ગઈ. તેના હાથ ધ્રુજવા લાગ્યા અને ટોપલીમાંથી 2-3 ગજરા છૂટીને રસ્તા પર પડી ગયા. તેની આંખો સામે તેનો પતિ, જેના આવવાની તેણે રાત દિવસ રાહ જોઈ હતી, 3 વર્ષ પછી બેઠો હતો. એક પળ માટે આન્યાની આંખોમાં એ જ જૂનો પ્રેમ અને ચમક ઉભરી, પણ બીજી જ પળે તેની જગ્યા આઘાત, શરમ અને તૂટી ચૂકેલા ભરોસાના દર્દે લઈ લીધી. તે વ્યક્તિ જેણે તેને છેલ્લા મેસેજમાં રડાવીને છોડી દીધી હતી, આજે અચાનક આ રીતે સામે આવી જશે એ તેને સપનામાં પણ નહોતું વિચાર્યું. કબીરની આંખોમાં પણ 1000 લાગણીઓનું વાવાઝોડું હતું. આઘાત, દર્દ, અપરાધ ભાવ. તેનું દિલ રડી રહ્યું હતું. આંસુ હાલત થઈ ગઈ હતી તેની પત્નીની, જેના માથા પર તે આખી દુનિયાનો તાજ મૂકવા માંગતો હતો. તે રસ્તા પર આ હાલતમાં હતી. કબીરની અંદર દયા નહોતી, બલકે પોતાની પત્નીની આ તકલીફ જોઈને તેનો આત્મા સુધી કાંપી ગયો હતો. કબીર તરત જ કારનો દરવાજો ખોલીને બહાર રસ્તા પર આવી ગયો. તું અહીંયા? કબીરનો અવાજ ધ્રુજી રહ્યો હતો. તેની આંખોમાં આંસુ તરવા લાગ્યા હતા. તેણે આન્યાના થાકેલા ચહેરા અને તે જૂની સાડીને જોઈ. આન્યાને અચાનક પોતાની હાલત અને પોતાની ગરીબીનો અહેસાસ થયો. એક અમીર અને સફળ માણસ સામે ફૂલ વેચતી એક થાકેલી હારેલી સ્ત્રી, જેણે જલ્દીથી પોતાના જૂના દુપટ્ટાને સરખો કર્યો અને પોતાનો ચહેરો થોડો છુપાવવાની કોશિશ કરી. તે પોતાનું તૂટેલું સ્વાભિમાન કબીરની સામે નહોતી દેખાડવા માંગતી. તમે અહીંયા કેમ આવ્યા છો? આન્યાએ પોતાનો અવાજને કઠોર અને નજરોની નીચે રાખીને પૂછ્યું, પણ તેના હોઠ ધ્રુજી રહ્યા હતા. તને શોધવા. કબીરે આગળ વધીને તેની પાસે આવતા કહ્યું. આન્યા, હું. આન્યાએ ગુસ્સા, દર્દ અને આંસુઓથી વચ્ચે પાછળ હટતા કહ્યું. 3 વર્ષ મોડું કરી દીધું તમે. હવે મારી પાસે ન એ હિંમત બચી છે અને ન તો તમારી સાથે કોઈ સંબંધ. કબીરે બેચેન થઈને તેનો હાથ પકડવાની કોશિશ કરી. આન્યા, મારી વાત તો સાંભળ. પણ આન્યાએ ઝાટકાથી પોતાનો હાથ છોડાવ્યો. હવે મારું તમારી જિંદગીમાં કોઈ મુકામ નથી. તમે મોટા લોકો છો, જાઓ અહીંથી. આ પહેલાં કે કબીર કંઈ બીજું બોલી શકે, સિગ્નલ ગ્રીન થઈ ગયું. પાછળથી ગાડીઓના તેજ હોર્ન વાગવા લાગ્યા. આન્યાએ પોતાની ફૂલોની ટોપલી છાતી સરખી લગાવી અને ગાડીઓની એ ભીડમાંથી પાછળ જોયા વિના ત્યાંથી ઝડપથી ભાગવા લાગી. આન્યા, ઊભી રહે. કબીર બૂમ પાડી ઉઠ્યો. તેને ન પોતાની એ લક્ઝરી કારની પરવા કરી કે ન તો પાછળથી ગાળો આપતા ગાડીઓવાળાઓની. પોતાના મોંઘા સૂટ અને સ્ટેટસને ભૂલીને કબીર પાગલોની જેમ ગાડીઓની વચ્ચેથી દોડતો આન્યાની પાછળ ભાગ્યો. આન્યા એક સાંકડી અને શાંત ગલીમાં વળી ગઈ હતી. તેના પગ થાકી ચૂક્યા હતા. કબીરે દોડીને કોઈ રીતે ગલીની વચ્ચે આન્યાનો રસ્તો રોકી લીધો. બંને ખરાબ રીતે હાંફી રહ્યા હતા. આન્યાએ ચહેરો બીજી તરફ લઈ કરી લીધો. તેની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. આન્યા, આખરે કેમ? કબીરના અવાજમાં 3 વર્ષનું રોકાયેલું દર્દ ફૂટી પડ્યું. તે મને કેમ છોડ્યો હતો? કેમ કર્યું તે આવું? આન્યા અચાનક રોકાઈ.
તેણે ઝાટકાથી પોતાનું માથું ઊંચું કર્યું અને તેની ભીની અને લાલ આંખોમાં એક અજીબ ડર અને આઘાત હતો. મેં તમને નહોતા છોડ્યા. આન્યાનો અવાજ ધીમો હતો, પણ તેમાં એટલી સચ્ચાઈ હતી કે કબીર એક ડગલું પાછળ હટી ગયો. કબીરનો ચહેરો પૂરી રીતે બદલાઈ ગયો. તેના મગજમાં બધી જૂની વાતો ફરવા લાગી. તો પછી એ બધું શું હતું? તેના હોઠ કાંપ્યા. તેની આંખોમાં હજુ પણ જૂનો ખોફ હતો. તમે સત્ય નથી જાણતા, અને જો જે કંઈ થયું હતું તેનું સત્ય જાણશો તો કદાચ તમે તમારા જ ઘરવાળાઓને ક્યારેય માફ નહીં કરી શકો. આન્યાની આ વાત કોઈ બોમ્બની જેમ કબીરના મગજ પર ફૂટી. તેના દિલમાં પહેલીવાર બહુ મોટો શક પેદા થયો કે 3 વર્ષ પહેલાં તેને જે કંઈ જણાવવામાં આવ્યું હતું તે બધું એક ભયાનક જૂઠાણું હતું. કબીરે આન્યાની આંખોમાં સીધું જોતા ધ્રુજતા આવાજે પૂછ્યું, આન્યા, તે મારા ઘરવાળાઓ પાસેથી, મારા પપ્પા પાસેથી પૈસા નહોતા લીધા. આન્યાએ પોતાની ભીની આંખોથી સીધું કબીરની આંખોમાં જોયું. તેના આંસુ તેના ગાલ પર પડી ગયા. મેં ક્યારેય તમારા ઘરમાંથી 1 રૂપિયો નથી લીધો. કબીરના ચહેરા પર એક મોત જેવો સન્નાટો છવાઈ ગયો. તેનું આખું અસ્તિત્વ હલી ગયું હતું. આન્યાએ એક વાક્યને કબીરના 3 વર્ષના ભરોસા, તેના ગુસ્સા અને તેના પોતાના લોકોના સત્યના ચિત્રા ઉડાવી દીધા હતા. 3 વર્ષથી કબીર જે પત્નીને બેવફા અને પૈસાની લાલચુ સમજીને પોતાના દિલમાં દર્દ દબાવીને બેઠો હતો, આજે એ જ પત્નીના એક વાક્યએ તેની આખી દુનિયાને હલાવીને મૂકી દીધી હતી. જો આન્યાએ પૈસા નહોતા લીધા તો પછી તેના પિતા રાજવર્ધને તેને જૂઠ કેમ બોલ્યું? એ પૈસા કોણે લીધા હતા અને કબીરના નામથી આન્યાને એ જૂઠો અને દર્દનાક મેસેજ કોણે મોકલ્યો હતો? હવે વારો હતો એ ખોફનાક સત્યના સામે આવવાનો, જેના પછી કબીરના પોતાના જ તેના સૌથી મોટા દુશ્મન બનવાના હતા. ગલીના એ સન્નાટામાં આન્યાએ એ આખરી શબ્દો કોઈ પડઘાની જેમ રોકાઈ ગયા હતા. કબીર ત્યાંનો ત્યાં ઊભો રહી ગયો, જાણે કોઈએ તેના શરીરમાંથી તેનો આત્મા ખેંચી લીધો હોય. તેનું આખું અસ્તિત્વ હલી ગયું હતું. 3 વર્ષનો ગુસ્સો, દર્દ અને બેવફાઈનો જે બોજ તે પોતાના દિલ પર ઉઠાવીને ફરી રહ્યો હતો, તે એક જ ઝાટકે ચૂરેચૂરા થઈ ગયો. જો તે પૈસા નહોતા લીધા આન્યા, કબીરનો અવાજ ખરાબ રીતે ધ્રુજી ગઈ રહ્યો હતો, તો પછી પપ્પાએ મને લંડન ફોન કરીને કેમ જણાવ્યું કે તું 1 લાખ રૂપિયા લઈને મને હંમેશા માટે છોડી ચૂકી છે? આન્યાના ચહેરા પર એક અજીબ દર્દ ભરી અને થાકેલી મુસ્કાન આવી ગઈ. તેની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. 1 લાખ રૂપિયા? કબીર, એ રાત્રે મારી પાસે 1 રૂપિયો નહોતો. પોતાના બીમાર પપ્પાને હોસ્પિટલ લઈ જવા માટે હું તમારા ઘરના લોખંડના ગેટ પર ઘૂંટણભેર બેઠી હતી. વરસાદ પડી રહ્યો હતો અને હું આખરી આશા લઈને તમારા માતા પિતાની આગળ કરગરતી રહી કે મને મારા પપ્પાનો જીવ બચાવવા માટે ઉધાર આપી દો. કબીરની આંખો ફાટી રહી ગઈ. તું મારા ઘરે આવી હતી? હા, આન્યાએ રડતા રડતા કહ્યું, પણ મને મદદ ન મળી. કબીર, તમારી માએ મને રસ્તા છાપ અને ભિખારણ કહીને અપમાનિત કરી હતી, અને તમારા પપ્પાએ પોતાના ગાર્ડ્સને કહીને મને ધક્કા મારીને એક કાદવમાં ફેંકાવી દીધી હતી અને કહ્યું હતું કે આ બધું તમારા કહેવા પર થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે તમે મારા નાટકોથી કંટાળી ચૂક્યા છો. કબીરના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેનું માથું ફરવા લાગ્યું. તે લડખડાયો અને ત્યાં જ ગલીના એક દિવાલને સહારો લઈને બેસી ગયો. તેણે પોતાના બંને હાથ પોતાના માથા પર મૂકી દીધા. તેના પોતાના માતા પિતાએ તેની પત્ની સાથે આવી નિર્દયતા કરી હતી. જ્યારે તે વિદેશમાં પોતાના આવનારા કાલના સપના જોઈ રહ્યો હતો, ત્યારે તેની આન્યા રસ્તા પર કાદવમાં ફેંકાઈ રહી હતી. ના, આ ન થઈ શકે. તેમણે મને કહ્યું હતું કે તે મારો નંબર બ્લોક કરી દીધો છે. કબીર રડતા રડતા બબડ્યો. આન્યાએ પોતાના આંસુ લૂછ્યા અને ભારે અવાજે બોલી, નંબર મેં નહીં, તમે બ્લોક કર્યો હતો. કબીર, એ રાત્રે હોસ્પિટલ જતા પહેલાં મારા ફોન પર તમારો એ આખરી મેસેજ આવ્યો હતો. એ મેસેજ જે મારા પપ્પાના મોત પહેલાં મને અંદરથી મારી નાખી હતી. કબીરે ઝાટકાથી માથું ઊંચું કર્યું. કયો મેસેજ? મેં તને અહીંથી ગયા પછી હજારો કોલ્સ કર્યા, પણ તારો નંબર હંમેશા બંધ આવ્યો. મેં તને કોઈ મેસેજ નથી મોકલ્યો. આન્યા થોડી પળ શાંત રહી. તેની આંખોમાં હજુ પણ 3 વર્ષનું દર્દ હતું. તેણે ધીમેથી પોતાના જૂના થેલામાં હાથ નાખ્યો અને એક તૂટેલો જૂનો સ્માર્ટફોન બહાર કાઢ્યો. તેની સ્કીન ઘણી જગ્યાએથી તૂટેલી હતી, પણ તે હજુ ચાલતો હતો. આન્યાએ સ્કીન ઓન કરી અને એક જૂનો સેવ્ડ મેસેજ ખોલીને ફોન કબીરના હાથમાં મૂકી દીધો. કબીરે ધ્રુજતા હાથોથી એ તૂટેલા ફોનની સ્કીનને જોઈ. તે મેસેજ તેના જૂના ઇન્ડિયન નંબરથી આવ્યો હતો, જેમાં લખ્યું હતું કે તે આન્યાને છોડી રહ્યો છે કારણ કે તે ગરીબ અને લાલચુ છે. મેસેજ વાંચતા જ કબીરના શ્વાસ અટકી ગયા. આન્યા, આ મારો જૂનો ઇન્ડિયન નંબર છે. જ્યારે હું લંડન જઈ રહ્યો હતો તો આ સિમ હું પપ્પાને આપી ગયો હતો, જેથી બેંક અને બિઝનેસના OTP તેમને મળી શકે. આન્યા, હું એ વખતે ફ્લાઇટમાં હતો. આ મેસેજ મેં નથી મોકલ્યો. આ સાંભળતા જ આન્યાની આંખો પહોળી થઈ ગઈ. તેણે પોતાના હોઠો પર હાથ મૂકી દીધો. 3 વર્ષથી જે બેવફાઈના બોજ તળે તે દબાઈને જીવી રહી હતી, તે બધું એક જૂઠું હતું. કબીરે તેને ક્યારેય નહોતી છોડી. બંને વચ્ચેની એ ખામોશી ચીખી ચીખીને એ બધી સાજિશને બયાન કરી રહી હતી, જે તેમના પોતાના લોકોએ જ રચી હતી. પરંતુ કબીરનું દિલ હજુ પણ આ ભયાનક સત્યને પૂરી રીતે કબૂલ કરતા ડરી રહ્યું હતું. તેણે ઉતાવળમાં પોતાના ખિસ્સામાંથી પોતાનો મોંઘો ફોન કાઢ્યો. તેને એક આખરી પુરાવો જોઈતો હતો. તેને પોતાના ઘરના સૌથી જૂના વફાદાર કાકા, જે વર્ષોથી તેમના ઘરના ડ્રાઈવર અને ગાર્ડ હતા, તેમને વિડીયો કોલ લગાવ્યો. ફોન ઉપાડતા જ કાકાનો અવાજ આવ્યો. અરે કબીર બેટા, તું ઇન્ડિયામાં આવી ગયો? ક્યાં છે તું?
સાહેબ અને મેમ સાહેબ તારી રાહ જોઈ રહ્યા છે. કબીરે પોતાના ફોનને સ્પીકર પર રાખ્યો અને પોતાનો અવાજ કઠોર કરતા પૂછ્યું, કાકા હું આવી રહ્યો છું, પણ એ પહેલા મારે એક સત્ય જાણવું છે, અને જો આજે તમે મારી સાથે જૂઠું બોલ્યા તો હું તમારી શકલ ફરી ક્યારેય નહીં જોઉં. કાકા ડરી ગયા. બેટા, 3 વર્ષ પહેલા જ્યારે હું લંડન ગયો હતો, શું એ રાત્રે આન્યા આપણા ઘરે આવી હતી? કાકા, મને સત્ય જોઈએ. કબીરના અવાજમાં એક એવી તડપ હતી જેને સાંભળીને કોઈ પણ પીગળી જાય. ફોનની બીજી તરફ એક લાંબો સન્નાટો છવાઈ ગયો. પછી કાકાના રડવાનો અવાજ આવ્યો. મને માફ કરી દે બેટા, હું ગરીબ માણસ છું. મોટા સાહેબે મને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી હતી. હા બેટા, વહુરાણી આવી હતી. બહુ રડી રહી હતી, પોતાના બીમાર પિતા માટે ઉધાર માંગી રહી હતી, પણ સાહેબે અમને કહીને તેમને રાતના અંધારામાં રસ્તા પર ધક્કો મારીને કઢાવી દીધી, અને એ પછી તેમનું નવું સિમ કાર્ડ અને જૂનું ઘર પણ ખાલી કરાવી દીધું, જેથી તું ક્યારેય તેમના સુધી ન પહોંચી શકે. કબીરના હાથમાંથી ફોન છૂટીને જમીન પર પડી ગયો. તેની અંદરનો દીકરો આજે પૂરી રીતે મરી ચૂક્યો હતો. જે દોલતને ઠુકરાવીને તેણે પોતાની પત્નીને પ્રેમને પસંદ કર્યો હતો, એ જ દોલતનો ગર્વ તેની પત્નીની ઇજ્જતને રસ્તા પર નગ્ન કરી ચૂક્યો હતો. તેના પોતાના માતા પિતા, એક બીમાર બાપના મોત અને એક પત્નીની બરબાદીના જવાબદાર હતા. આન્યા ત્યાં જ ઊભી ચૂપચાપ આંસુ વહાવી રહી હતી. આજે તેનો ભરોસો પાછો ફર્યો હતો, પણ જે સમય પસાર થઈ ગયો હતો, જે દર્દ તેણે સહન કર્યું હતું, તે આટલી જલ્દી ભૂંસાવાનું નહોતું. કબીર ધીમેથી પોતાની જગ્યાએથી ઉઠ્યો. તેની આંખોમાં હવે આંસુ નહોતા, બલકે એક એવી આગ હતી જે બધું જ બાળીને રાખ કરી દેવાની હતી. તેણે આન્યા તરફ જોયું, પણ આ વખતે તેને ગળે ન લગાવી. તે જાણતો હતો કે પહેલાં તેણે પોતાની પત્નીનો ખોવાયેલો હક અને ઇજ્જત પાછી લાવવી પડશે. કબીરે ખૂબ જ ઠહેરાવ અને જનૂન સાથે કહ્યું, 3 વર્ષ પહેલાં મારી પત્નીને મારાથી કોઈએ ઈરાદાપૂર્વક અલગ કરી હતી. આજ સુધી હું તેમનો દીકરો બનીને ચૂપ હતો, પણ હવે હું એક પતિ બનીને ઘરે જઈશ. કબીરના પગ જ્યારે એ આલિશાન કોઠીના આંગણામાં પડ્યા તો તેની અંદરનું વાવાઝોડું તેના શાંત ચહેરા પાછળ પૂરી રીતે છુપાયેલું હતું. આ એ જ ઘર હતું જેણે તેણે પોતાના આવનારા કાલ માટે થોડા સમય માટે છોડ્યું હતું, પણ આજે આ જગ્યા તેને કોઈ કેદખાનાથી ઓછી નહોતી લાગી રહી. ડ્રોઈંગ રૂમમાં રાજવર્ધન અને કામિની બેઠા ચા પી રહ્યા હતા. કબીરને અચાનક સામે જોઈને બંનેના ચહેરા પર એક પળ માટે ગભરામણ આવી, પણ તેમણે તરત જ પોતાને સંભાળી લીધા. કામિનીએ આગળ વધીને કબીરને ગળે લગાવવા માંડ્યું. કબીર બેટા, તું આવી ગયો. કેવી રહી તારી ફ્લાઇટ? અમે તો તારી જ રાહ જોઈ રહ્યા હતા. કબીર પોતાની જગ્યા પર પથ્થરની જેમ ઊભો રહ્યો. તેણે પોતાની માના વધેલા હાથોને કોઈ જવાબ ન આપ્યો. રાજવર્ધને પોતાની ચાનો કપ ટેબલ પર મૂક્યો અને એક બનાવટી મુસ્કાન સાથે બોલ્યા, બેટા, આન્યા મળી. અમે કહ્યું હતું ને કે તને છોડીને જતી રહી છે. એવી છોકરીઓનો પ્રેમ માત્ર પૈસા સુધી જ હોય છે. ખેર, જે થયું તે થયું. હવે તું પાછો આવી ગયો છે. આપણે એક નવી શરૂઆત કરીશું. કબીર થોડી પણ બિલકુલ ખામોશ રહ્યો. તેને આખા ડ્રોઈંગ રૂમને, ત્યાં રાખેલી મોંઘી વસ્તુઓને અને પછી પોતાના માતા પિતાના ચહેરાઓને જોયા. પછી એક ખૂબ જ શાંત અને ચૂભનારા અવાજમાં બોલ્યા, પપ્પા, આજે મારે પણ કેટલાક સવાલો પૂછવા છે. રાજવર્ધનના કપાળ પર કરચલીઓ પડી ગઈ. કેવા સવાલો? એ જ સવાલો જેના જવાબો તમે છેલ્લા 3 વર્ષથી મારાથી છુપાવતા આવ્યા છો. કબીર આગળ વધ્યો અને તેણે સેન્ટર ટેબલ પર પોતાનો ફોન મૂકી દીધો. તમે કહ્યું હતું કે આન્યા 1 લાખ રૂપિયા લઈને જતી રહી. તમે કહ્યું હતું કે તેણે મારો નંબર બ્લોક કરી દીધો છે અને મારી સાથે સંબંધ તોડી નાખ્યો. તો પછી મારા આ જૂના ઇન્ડિયન નંબરથી આન્યાને આ મેસેજ કેવી રીતે ગયો, જેમાં લખ્યું હતું કે હું તેને છોડી રહ્યો છું? કામિનીનો ચહેરો સફેદ પડી ગયો. રાજવર્ધને ગભરામણ છુપાવતા કહ્યું, હે, શું ખબર બેટા, કદાચ કોઈએ આ સિમ એ વખતે તારી પાસે જ હતું. પપ્પા, કબીરનો અવાજ અચાનક ડ્રોઈંગ રૂમના ગરજી ઉઠ્યો. હું એ વખતે ફ્લાઇટમાં હતો, હવામાં હતો, અને તમે મારા નામથી મારી પત્નીને એ જૂઠો મેસેજ મોકલીને તેની જિંદગીમાં ઝેર ખોડી દીધું. કામિની હડબડાતા બોલી, બેટા, તું કોની વાતોમાં આવી ગયો છે? એ છોકરીએ જરૂર તને કોઈ ખોટી વાર્તા સંભળાવી હશે. ખોટી વાર્તા તેણે નહીં, કાકાએ સંભળાવી છે. કબીરે પોતાની માની આંખોમાં સીધું જોતા કહ્યું, કાકાએ મને રડી રડીને બધું જણાવી દીધું કે જ્યારે હું લંડનમાં મારા બિઝનેસના સપના જોઈ રહ્યો હતો, ત્યારે મારી પત્ની પલળેલા વરસાદ કપડામાં આ ઘરના લોખંડના ગેટ પર પોતાના બીમાર બાપનો જીવ બચાવવા માટે તમારી પાસે ભીખ માંગી રહી હતી, અને તમે ગાર્ડ્સને કહીને તેને કાદવમાં ફેંકાવી દીધી. રાજવર્ધન પાસે હવે છુપાવવા માટે કોઈ જૂઠ નહોતું બચ્યું. તેણે પોતાના અવાજને થોડો ઊંચો કરતા પોતાનો બચાવ કરવાની કોશિશ કરી. હા, કર્યું મેં આ બધું, કારણ કે એ બેકોડીની છોકરી આપણા સ્ટેટસ, આપણી ક્લાસને લાયક નહોતી. અમે આ બધું જે પણ કર્યું તારા ભલા માટે કર્યું. અમે નહોતા ઈચ્છતા કે એક રસ્તા છાપ છોકરી આપણા કરોડોના બિઝનેસની વારસદાર બને. જે વસ્તુને તમે મારા ભલાનું નામ આપી રહ્યા છો, તેણે મારી પત્નીની જિંદગી બરબાદ કરી નાખી. કબીરની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા, પણ તેના અવાજમાં એક આગ હતી. તમને લાગે છે કે તમારી આ દોલત અને આ કોઠી તમારી ઓકાત છે? અસલી ઓકાત માણસની તેના ચારિત્રથી હોય છે. પપ્પા, જે છોકરીને તમે બેકોડીની કહી, તેણે તમારા મોકલેલા આ જૂઠા મેસેજ અને તમારા અપમાન પછી પણ
આ કોઠીમાંથી એક રૂપિયો નથી લીધો. તે આજે રસ્તા પર ફૂલ વેચીને પોતાની ઇજ્જતની રોટલી ખાય છે અને તમે આ કોઠીમાં બેસીને પણ અંદરથી પૂરી રીતે ગરીબ છો. કામિની રડવા લાગી. કબીર, અમે પણ તારા મા બાપ છીએ. તમે માત્ર આ દોલતના ચોકીદાર છો. મારો તમારી સાથે હવે કોઈ સંબંધ નથી. કબીરે પોતાનો ફોન ઉઠાવ્યો અને પાછો ફર્યો. તમે પોતાની ક્લાસ અને પોતાના સ્ટેટસના ઘમંડમાં આજે પોતાનો દીકરો હંમેશા માટે ખોઈ દીધો છે. એક પળ પણ રોકાયા વિના કબીર એ આલિશાન કોઠીના દરવાજાથી બહાર નીકળી ગયો. પાછળ રાજવર્ધન ધડામ દઈને સોફા પર પડી ગયા. તેમને આજે પહેલીવાર પોતાની દોલત પર તૃણા આવી રહી હતી. કામિની જમીન પર બેસીને રડી રહી હતી. તેમને સમજાઈ ગયું હતું કે તેમણે એક ગરીબ છોકરીનું ઘર તોડતા ખુદ જ પોતાનું ઘર હંમેશા માટે ઉજાડી દીધું હતું. સાંજ ઢળી ચૂકી હતી. શહેરની ગલીઓમાં રોશની થઈ ગઈ હતી. આન્યા પોતાના નાના ભાડાના રૂમની બહાર આંગણામાં બેઠી પોતાની ટોપલીઓમાં બચેલા ફૂલો પર પાણી છાંટી રહી હતી. તેની આંખો હજુ પણ લાલ હતી. બધું સત્ય તેની સામે આવી ચૂક્યું હતું. પણ 3 વર્ષનું લાંબુ દુઃખ કોઈ એક પળની સચ્ચાઈથી નહોતું ભૂંસાવાનું. ત્યારે જ આંગણામાં નાના લાકડાના દરવાજા પર અવાજ થયો. આન્યાએ માથું ઊંચું કરીને જોયું. સામે કબીર ઊભો હતો. તેણે પોતાનો મોંઘો સૂટ ઉતારી લીધો હતો. શર્ટની સ્લીવ ફોલ્ડ કરી હતી અને ચહેરા પર એક જૂની થાકેલી પણ સાચી મુસ્કાન હતી. કબીર ધીરે ધીરે ચાલીને તેની પાસે આવ્યો અને જમીન પર તેની ટોપલી પાસે બેસી ગયો. આન્યાએ પોતાની નજર ઝુકાવી લીધી. હું જાણું છું આન્યા કે હું ભલે કેટલી પણ માફી માંગી લઉં પણ તારા પાછલા 3 વર્ષ પાછા નથી લાવી શકતો. કબીરે ખૂબ જ નમ્ર અને શાંત અવાજે કહ્યું. હું તને પાછી મારી સાથે ચાલવા માટે મજબૂર નહીં કરું. હું માત્ર તારી પાસે તારો હક પાછો માંગવા આવ્યો છું. જો તું મને ફરીથી તારી જિંદગીમાં જગ્યા આપવા માંગે. આન્યાના હાથમાંથી ફૂલ પડી ગયા. તેને રડતા રડતા કહ્યું. સત્ય તો સામે આવી ગયું કબીર, પણ મારા 3 વર્ષ, મારા પપ્પા, મારી ખુદદારી, એ બધું કેવી રીતે પાછું આવશે? મારી અંદર જે તૂટી ગયું છે તેનું શું? હું એ તૂટેલાને જોડીશ આન્યા. એક દિવસમાં નહીં, કદાચ વર્ષો લાગશે, પણ હું ક્યાંય નહીં જાઉં. કબીરે તેની આંખોમાં જોતા કહ્યું. મેં ત્યાં બધું છોડી દીધું છે. હવે મારી જિંદગીનો કોઈ પણ નિર્ણય તારા વગર નહીં થાય. તારી ઇજ્જત, તારું સન્માન મારી દરેક સફળતાથી ઉપર હશે. તારે પોતાની ઓકાત કોઈની સામે સાબિત કરવાની જરૂર નથી, કારણ કે મારી ઓકાત હવે માત્ર તારાથી છે. આન્યાએ પહેલીવાર માથું ઊંચું કરીને કબીર તરફ પૂરા હકની સામે જોયું. એ આંખોમાં જ્યાં કાલ સુધી માત્ર દુઃખ અને એકલતા હતી, આજે ત્યાં એક આશા અને એક જૂનો ભરોસો પાછો ફર્યો હતો. તેણે 3 વર્ષ સુધી આ વ્યક્તિથી નફરત કરવાની કોશિશ કરી હતી, પણ સત્ય એ હતું કે તેને દરેક પળે, દરેક દિવસે માત્ર તેની જ રાહ જોઈ હતી. કંઈ પણ કહ્યા વગર આન્યાની આંખમાંથી આંસુનું એક પૂર વહી નીકળ્યું અને તે આગળ વધીને કબીરની છાતી સરસી વળગી ગઈ. કબીરે પણ તેને પોતાની બાહોમાં એટલી મજબૂતીથી ભરી લીધી જાણે હવે દુનિયાની કોઈ તાકાત, કોઈ દોલત કે કોઈ સાજીશ તેને અલગ નહોતી કરી શકતી. બંનેના આંસુઓ મળીને એ 3 વર્ષોના દર્દને હંમેશા માટે ધોઈ રહ્યા હતા. થોડીવાર પછી જ્યારે આન્યા થોડી શાંત થઈ તો કબીરે મુસ્કરાઈને જમીન પર રાખેલી ટોપલીમાંથી ચમેલીનો એક સુંદર ગજરો ઉઠાવ્યો. આન્યાએ પોતાના આંસુ લૂછ્યા અને એક હળવી મુસ્કાન સાથે પૂછ્યું. હવે આના પૈસા આપશો? કબીરે એ ગજરો ધીમેથી આન્યાના વાળમાં લગાવતા કહ્યું. હવે નહીં, હવે હું આ સુગંધને હંમેશા મારી માટે જિંદગીમાં રાખવાનો હક માંગીશ. અને એ ફૂલોની મહેક એ નાના આંગણામાં પૂરી રીતે ફેલાઈ ગઈ. જે આન્યાને 3 વર્ષ પહેલા માત્ર એટલા અપમાનિત કરવામાં આવી હતી કારણ કે તેની પાસે પૈસા નહોતા અને જેને પોતાની ઇજ્જત બચાવવા માટે રસ્તા પર ફૂલ વેચવા પડ્યા હતા, આજે એ જ ફૂલ તેની નવી જિંદગી અને સાચી જીતની ગવાહી આપી રહ્યા હતા. દુનિયાનું આ સૌથી મોટું સત્ય છે કે માણસની અસલી ઓકાત તેના બેંક બેલેન્સ, તેના મોંઘા કપડાઓ કે તેના મોટા ખાનદાનથી ક્યારેય નક્કી નથી થતી. જે લોકો પ્રેમ અને સંબંધોને માત્ર દોલતના તાજવામાં તોલે છે તે આખરે પોતાના સૌથી અનમોલ સંબંધો ખોઈ બેસે છે. પણ જે સંબંધના પાયામાં ઇજ્જત, વફાદારી અને સાચો પ્રેમ હોય તેને જૂઠની દિવાલ થોડા સમય માટે અલગ તો કરી શકે છે પણ હંમેશા માટે ભૂંસી નથી શકતી. કબીર અને આન્યાનો પ્રેમ આજે આ વાતનો સૌથી મોટો પુરાવો બની ચૂક્યો હતો. મિત્રો, આશા રાખું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલ જરૂર દબાવો જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે. ધન્યવાદ.